મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખીશું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નાણાકીય પત્રકોમાંથી 3 સમ, જે છે એન્ટ્રી આધારિત, અસર આધારિત અને હવાલા નોંધો પણ શીખીશું. લેટ્સ સ્ટાર્ટ ધ સમ નંબર 5. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કાચા સરવૈયામાં આપેલી નીચેની બાકીઓ ક્યાં દર્શાવશો? દેન સ્ટુડન્ટ્સ, તમને લોકોને ખબર જ છે કે કાચા સરવૈયામાં છુપા હવાલા સિવાય બાકીની બધી જ એન્ટ્રીઓ કે બાકીની બધી જ અસરો જે આપવામાં આવે છે વાર્ષિક હિસાબોની અંદર, તેમની ફક્ત એક જ અસર થાય છે. તો એક અસર ક્યાં થશે? ઘાલખાદ પરત, અને એનો આન્સર લખીશું નફા નુકસાન ખાતાની જમા બાજુ. ઘાલખાદ પરત આપણા માટે આવક કહેવાય છે અને આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. સેકન્ડ, ફેક્ટરીના મકાન પર ઘસારો. તો મેં તમને શોર્ટ ફોર્મમાં જે મેં તમને ખાતાઓના નમૂના શીખવાડ્યા હતા એની અંદર શોર્ટલી મેં સમજાવેલું હતું કે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી સંબંધિત ખર્ચા અને તેના નીચે જ ફેક્ટરી સંબંધિત બધા જ ખર્ચા. તો ફેક્ટરીના મકાન પર ઘસારો છે તો આ ફેક્ટરીથી સંબંધિત ખર્ચ છે, માટે વેપાર ખાતાની ઉધાર બાજુ. થર્ડ, મજૂરી અને પગાર. આ ખરીદી સંબંધિત ખર્ચ છે, માટે વેપાર ખાતાની ઉધાર બાજુ. નેક્સ્ટ, ફોર્થ, પ્રોવિડન્ટ ફંડના રોકાણો. પ્રોવિડન્ટ ફંડના રોકાણો. તો આ રોકાણ શબ્દ છે જે સૂચવે છે કે આ મિલકત છે, તો આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ફિફ્થ, દેવી હુંડી. દેવી હુંડી દેવું ગણાય છે, માટે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. નેક્સ્ટ, સિક્સ્થ, ઉપાડથી ગયેલ માલ. ઉપાડથી ગયેલ માલ. ગમે તે રીતે માલની જાવક, મેં તમને નમૂનામાં શીખવાડ્યું હતું, ગમે તે રીતે થયેલ માલની જાવક ખરીદીમાંથી બાદ થાય છે, માટે અહીંયા લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે. નેક્સ્ટ, સેવન્થ, માલ પરત જમા અને આઠમું છે માલ પરત ઉધાર. તો સાતમું, માલ પરત ઉધાર. 1 મિનિટ ઓફ, ફરીથી સાતમું માલ પરત જમા છે. પહેલા સાતમું માલ પરત જમા. માલ પરત જમાનો મતલબ થાય છે વેચાણ માલ પરત.
અને વેચાણ માલ પરત વેચાણમાંથી બાદ કરવામાં આવે છે. તો લખીશું વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ થશે. નેક્સ્ટ, માલ પરત ઉધાર જે હોય છે ખરીદ માલ પરત. તો ખરીદ માલ પરત હશે તો એ ખરીદીમાંથી બાદ થશે. તો લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે. નેક્સ્ટ, 9th, ભાગીદારે પેઢીને આપેલી લોન. ભાગીદારે પેઢીને આપેલી લોન. દેન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. સ્ટુડન્ટ, ભાગીદાર માટે મિલકત છે, ભવિષ્યમાં ભાગીદારને લોન પરત મળશે, પણ એ પેઢીને આપી રહ્યો છે ભાગીદાર, તો પેઢી માટે દેવું ગણાય અને દેવું મૂડી દેવા બાજુ લખાય છે, એટલે આ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. નેક્સ્ટ, પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ. દેન આ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરવામાં આવશે. તો આ એન્ટ્રી ખ્યાલ રાખવાની છે તમને કે જો પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ આપેલું હોય તો તે પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થશે. નેક્સ્ટ સમ કરીશું. સમ નંબર 6, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેના હવાલાઓની અસરો ક્યાં દર્શાવશો? હવે એ પણ તમને લોકોને ખબર હશે કે હવાલાની અસર ઓછામાં ઓછી 2 થાય છે. અમુક સંજોગોમાં જ 1 અથવા 2 થી વધારે થાય છે, પણ મોટા ભાગે હવાલાની 2 અસર થાય છે. અને અહીંયા જે આપવામાં આવેલી છે એન્ટ્રીઓ, એની 2 અસર ક્યાં ક્યાં જશે એ આપણે દર્શાવીશું. ફર્સ્ટ, સ્ટેશનરીનો સ્ટોક, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચ માંથી બાદ કરવામાં આવશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને લોકોને ગયા લેક્ચરમાં શીખવાડેલું છે
કે પહેલી એન્ટ્રી જો તમે બાદ કરશો તો જુઓ, પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થાય છે, તો ઉધારમાંથી આપણે બાદ કરીએ છીએ તો બીજી એન્ટ્રી ઉધાર બાજુ જ જશે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એટલે કે ઉધાર બાકી દર્શાવે છે, એટલે ઉધાર બાજુ જ ગઈ. સેકન્ડ, નહીં નોંધેલ ઉધાર વેચાણ. સૌથી પહેલા તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે વેચાણ કોનાથી સંબંધિત છે. તો વેચાણ વેચાણથી સંબંધિત છે અને દેવાદારોથી, દેવાદારો એટલે કે ગ્રાહકોથી સંબંધિત છે. તો જે નોંધેલું જ નથી વેચાણ, તો તેનું મતલબ છે દેવાદારોમાં નોંધી દઈશું, એટલે કે દેવાદારોમાં પ્લસ કરી દઈશું અને વેચાણમાં પ્લસ કરી દઈશું. તો લખીશું વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરવામાં આવશે અને પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દેવાદારોમાં ઉમેરવામાં આવશે. देन स्टूडेंट्स, વેપાર ખાતાની જમા બાજુ એન્ટ્રી ગઈ, તો બીજી એન્ટ્રી જ્યાં પણ જશે એ કઈ બાજુ જશે? ઉધાર બાજુ જ જશે, અને મિલકત લેના ઉધાર જ હોય છે એટલે દેવાદારોમાં આપણે પ્લસ કરી લીધું. થર્ડ, ભાગીદારને ચોખ્ખા નફા પર ચૂકવવાનું કમિશન. આન્સર, તો આ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે અને ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાની જમા બાજુ લખવામાં આવશે. હવે જે તે ભાગીદારથી સંબંધિત હશે એના કોલમમાં આપણે કમિશનને લખી દઈશું. ભાગીદારથી સંબંધિત કોઈ પણ ખર્ચ એ નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતામાં નોંધવામાં આવે છે. આ ભાગીદારથી સંબંધિત છે. ફોર્થ, ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલ. ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલ. देन प्रथम असर, भागीदाરના મૂડી અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવામાં આવશે.
વિદ્યાર્થી મિત્રો લખ્યું છે કે ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલ, એટલે અંગત વપરાશ માટે લીધેલ છે એનો મતલબ એ ઉપાડ છે, અને ઉપાડ ક્યાં લખાય છે? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ. અને ગમે તે રીતે માલની જાવક થાય તો એ ક્યાં આવે છે? તો એ ખરીદીમાંથી બાદ કરવામાં આવે છે, એવું મેં તમને લખાવેલું છે. ફિફ્થ, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ધેન પ્રથમ અસર તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે, અને બીજી અસર ક્રોસ એન્ટ્રી થશે, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખવામાં આવશે. નેક્સ્ટ, સિક્સ્થ, ભાડા પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવામાં આવે. સિક્સ્થ, ભાડા પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવામાં આવે. તો પ્રથમ અસર તો ભાડે પટ્ટે રાખેલ મિલકતમાંથી જ બાદ થઈ જશે, એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડા પટ્ટે રાખેલ મિલકતમાંથી બાદ થશે, અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. ધેન સ્ટુડન્ટ્સ, પ્રથમ અસર તમે ઉધારમાંથી બાદ કરી રહ્યા છો, મિલકત લેણા એટલે કે ઉધાર બાકી, ઉધારમાંથી બાદ કરી રહ્યા છો, તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે ઉધાર બાજુ જશે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવી બીજી અસર. નેક્સ્ટ, સેવન્થ, મળવાની બાકી આવક. તમે પણ જોઈ લો, મેં પહેલા જોઈ લીધું હતું એટલે લખી નાખ્યું. સેવન્થ, મળવાની બાકી આવક. તો મળવાની બાકી આવક, પહેલી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ આવકમાં ઉમેરવામાં આવશે, અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે.
ધેન સ્ટુડન્ટ્સ મળવાની બાકી આવક છે, મેં તમને લોકોને લખાવેલું છે, વર્ડિંગ્સ લખાવેલા છે કે મળવાનું બાકી કે મળવાની બાકી, આવી રીતે વર્ડિંગ લખેલું હોય તો તેનું મતલબ છે પ્લસ થશે. તો આ પ્લસ થશે કઈ બાજુ? આવકોમાં, કારણ કે આવક મળવાની બાકી છે. તો આવક જમા થાય છે તો જમામાં તમે પ્લસ કરશો તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે અપોઝિટ, એટલે કે ઉધાર બાજુ જશે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવી તો મિલકત લેણાની ઉધાર બાકી હોય છે. 8th, અગાઉથી ચૂકવેલ ખર્ચા. અગાઉથી ચૂકવેલ ખર્ચા. તો ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે, માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચમાંથી એટલે સંબંધિત ખર્ચમાંથી બાદ કરવામાં આવશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. ધેન સ્ટુડન્ટ્સ અગાઉથી ચૂકવેલ, આવું વર્ડિંગ પણ મેં તમને લોકોને લખાવેલું છે, અગાઉથી ચૂકવેલ કે અગાઉથી મળેલ. તો અગાઉ વર્ડિંગ છે એ માઇનસ સૂચવે છે. તો પહેલી અસર ઉધાર બાજુ બાદ કરીશું તો બીજી અસર ગમે ત્યાં જશે ઉધાર બાજુ જશે, એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જશે અને મિલકત લેણાની ઉધાર બાકી હોય છે. નેક્સ્ટ 9th, દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત. તો આની અસર ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવમાં ઉમેરવામાં આવશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થશે. જો કે વિદ્યાર્થી મિત્રો પહેલી અસર આ થશે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થશે વટાવ અનામત, અને મિલકત લેણામાં મિલકત લેણાની ઉધાર બાકી હોય છે, ઉધાર બાકીમાંથી તમે બાદ કરો છો તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે ઉધાર જશે, એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગઈ. આનું ફોર્મેટ બનાવવામાં આવે છે જ્યારે દેવાદારો પર વટાવ અનામતની કાચા સરવૈયાની જૂની બાકી પણ આપવામાં આવેલી હોય અને આ હવાલાની બાકી, ત્યારે ફોર્મેટ બને છે અને ફોર્મેટ મુજબ આપેલ વટાવ પ્લસ હવાલાનું વટાવ અનામત અને પછી ટોટલમાંથી કાચા સરવૈયાનું વટાવ અનામત બાદ કરવામાં આવે છે. આવી રીતે એ ફોર્મેટમાં લખવાનું હોય છે. ધેન સમ નંબર 7 કરીશું. નેક્સ્ટ સમ નંબર 7, નીચે આપેલા હવાલાઓની હવાલા નોંધ લખો. હવાલા નોંધ એટલે કે એક જાતની આમનોંધ જ છે, આપણને આમનોંધ લખવાની છે અને આની અંદર બાજે લખવી જરૂરી નથી. જો તમને બાજે લખવી હોય તો તમને લોકોને ખબર છે કેવી રીતે બાજે લખવાની હોય છે, લખી નાખજો. હું ડાયરેક્ટલી તમને આમનોંધ કે હવાલા નોંધ સમજાવી રહ્યો છું. આખર સ્ટોકની કિંમત ₹40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. 40,000ના 20% લેશો તો 8,000 આવશે. 40,000 માંથી 8,000 બાદ કરશો તો રકમ મળશે 32,000. બજાર કિંમત અને મૂળ કિંમત આ બંનેમાંથી
જે રકમ ઓછી હોય એની પસંદગી કરવામાં આવે છે. તો 40,000 અને 32,000 માંથી 32,000 રકમ ઓછી છે, તો 32,000 લખીશું આપણે. ફર્સ્ટ એન્ટ્રી, આખર સ્ટોક ખાતે ઉધાર, તે વેપાર ખાતે, અને રકમ લખવામાં આવશે 32,000. નેક્સ્ટ, રૂપિયા 1,000 પગારના ચૂકવવાના બાકી છે, તો આની એન્ટ્રી થશે પગાર ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી પગાર ખાતે. પગાર ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી પગાર ખાતે 1,000. નેક્સ્ટ, થર્ડ, મહેન્દ્રે પેઢીને આપેલી રૂપિયા 25,000ની લોન પર 10% લેખે 6 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તેન વિદ્યાર્થી મિત્રો, વ્યાજની કેલ્ક્યુલેશન કરી લઈશું. કેવી રીતે કરવામાં આવે છે? તમને લોકોને ખબર છે કે આવી રીતે આપણે વ્યાજની કેલ્ક્યુલેશન કરીએ છીએ. 25,000ના 10% અને 6 માસ, આવી રીતે કેલ્ક્યુલેશન કરીને રકમ મળશે 1250. તમને આ કેલ્ક્યુલેશન કેલ્સીમાં કરી લેવાની છે. તો એન્ટ્રી લખીશું, લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે, તો લોન પર વ્યાજ ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી લોન પર વ્યાજ ખાતે. ₹1250. ફોર્થ એન્ટ્રી, ₹500નું વ્યાજ અગાઉથી મળેલ છે, તો અગાઉથી મળેલ વ્યાજ છે તેના માટે એન્ટ્રી આપીશું. વ્યાજ ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. વ્યાજ ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે. રકમ આવશે ₹500. નેક્સ્ટ, ફિફ્થ, ₹5 લાખના મકાન પર 8% લેખે 8 માસનો ઘસારો ગણો. તો ઘસારો ગણશો કંઈક આવી રીતે, 5 લાખના 8% ગુણ્યા 8/12, આ આવશે 26,667. એન્ટ્રી પાડીશું. એન્ટ્રી થશે ઘસારા ખાતે ઉધાર, તે મકાન ખાતે. ₹26,667. Then sixth entry, હિસાબી વર્ષના અંતે ધંધામાં સ્ટેશનરીનો સ્ટોક 250નો છે. સ્ટેશનરીનો સ્ટોક શેમાંથી વાત થાય છે? સ્ટેશનરી ખર્ચમાંથી. આગળ આપણે ડિસ્કસ કર્યું. એટલે સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર થશે, તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા. તે સ્ટેશનરી ખર્ચ ખાતે ₹250. નેક્સ્ટ, સેવન્થ,
હિસાબી વર્ષના અંતે ધંધામાં ₹50,000ના દેવાદારો છે, ₹50,000ના દેવાદારો, જેમાંથી 4500 ઘાલખાદના માંડીવાળો અને દેવાદારો પર 10% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. ધેન સ્ટુડન્ટ્સ, તમે આવી રીતે લખી દેશો આ 10% ઘાલખાદ અનામત શોધવા માટે કે દેવાદારો કેટલાના છે, 50,000ના. એમાંથી ઘાલખાદ બાદ કરી દો તો રકમ શું આવશે, 45,500. અને ઘાલખાદ અનામત 45,500ના લેવાના હોય છે, એટલે આ ગણતરી કરવી તમને ફરજિયાત છે. જો કે તમે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરશો ત્યારે તો ડેફિનેટલી દેવાદારો ઓલરેડી તમે મિલકત લેણામાં દર્શાવશો અને ત્યાં પ્લસ માઇનસ દર્શાવશો જ. સો ડોન્ટ વરી, 45,500ના હવે 10% લેવાના, લઈ લો 4,550. હવે મને આ રકમની જરૂર નથી, મને તો આ રકમની જરૂર છે અને આ રકમની જરૂર છે હવાલા નોંધ લખવા માટે. તો જે ઘાલખાદ છે એ નુકસાન હોય છે સ્ટુડન્ટ્સ, બરાબર. તો નુકસાનને દેવાદારોના સામે માંડી વળીશું. 7માં 2 એન્ટ્રી થશે. પહેલી એન્ટ્રી ઘાલખાદની, તો ઘાલખાદ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે 4500 અને જે જોગવાઈ કરવાનું કહેવામાં આવ્યું છે અહીંયા, તો જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી કરવામાં આવે છે. તો એન્ટ્રી થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે. રકમ શું આવશે તો તમને ખબર જ છે, ઉપર ગણતરી કરી 4,550. આઠમું, એક ભાગીદાર ₹5,000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા જેની નોંધ બાકી છે. કોઈ પણ ભાગીદાર પોતાના અંગત વપરાશ માટે લઈ જશે તો એ ઉપાડ કહેવામાં આવશે. અને બીજી એન્ટ્રી ખરીદીમાંથી બાદ થાય છે ગમે તે રીતે માલની જાવકની, એટલે ખરીદ ખાતે જમા કરીશું. તો લખીશું ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. રકમ આવશે 5,000. હવે નેક્સ્ટ એન્ટ્રી 9th એન્ટ્રી, ₹3,000નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ 80% રકમનો દાવો મંજૂર કરેલ છે. તો આની એન્ટ્રી શું થશે, તો આની એન્ટ્રી કંઈક આવી રીતે થશે કે વીમા કંપની ખાતે ઉધાર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આગથી બળી ગયેલ માલ છે એટલે માલની જાવક થશે તો એ ખરીદીમાંથી બાદ થશે, માટે ખરીદ ખાતે જમા કરવામાં આવશે. 3,000નો માલ બળી જાય છે તો જેમાંથી 80% વીમા કંપની મંજૂર કરે છે, તો 3,000ના 80% વીમા કંપનીના ઉધાર બાજુ જશે અને બાકીના 20% કોઈ મંજૂર કરતું નથી, માટે તે નુકસાન છે. એટલે કે 3,000 માઇનસ 2,400 કરી શકો છો અથવા 3,000ના 20% કરશો તો એ 600 આવશે. આવી રીતે પતે છે આપણો સમ નંબર 7. ટોટલ કરવાની અહીંયા જરૂર નથી. સ્ટુડન્ટ્સ, તમને લોકોને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.